હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 7.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાય 7.1નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો। તો આપણે ગુણોત્તર શોધવાનો છે। તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક। તો સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર બરાબર 15/30 એટલે 1/2 બરાબર 1/2 થશે। એવી જ રીતે બીજું છે કે 5 મીટર અને 100 કિલોમીટર। તો આપણને ખબર છે કે જો 1 કિલોમીટર બરાબર આપણને 1000 મીટર થાય તો આપણા 10 કિલોમીટર બરાબર કેટલા થાય? તો 10 ગુણ્યા 1000 તો તે આપણને મળશે 10,000 કિલોમીટર એટલે 10,000 મીટર। તો માટે 10 કિલોમીટર બરાબર 10,000 મીટર થશે। તો આમ 5 મીટર અને 10,000 મીટરનો ગુણોત્તર એટલે 5/10,000 એટલે તે આપણને મળશે 1/2000 એટલે 1/2000। ત્રીજો પ્રશ્ન છે કે 50 પૈસા અને 5 રૂપિયા। તો આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો હોય તો એના બરાબર આપણને 100 પૈસા મળે। તો માટે જો 5 રૂપિયા હોય તો એ આપણને 500 રૂપિયા મળશે એટલે 500 પૈસા મળશે। તો જો આપણી પાસે 5 રૂપિયા હોય તો 500 પૈસા મળશે। તો 50 પૈસા અને 500 પૈસાનો ગુણોત્તર એટલે 50/500 એના બરાબર 1/10 બરાબર એ આપણને એનો ગુણોત્તર મળશે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચે આપેલ ગુણોત્તરોનું ટકાવારીમાં રૂપાંતર કરો। તો આપણે જે ગુણોત્તર આપ્યો છે એને ટકામાં ફેરવવાના છે। તો આપણો પહેલો ગુણોત્તર છે કે 3/4। તો સૌપ્રથમ આપણે 3/4 લખી શકીએ કે 3/4 ગુણ્યા એને આપણે ટકામાં ફેરવવાના છે એટલે 100%। તો એના બરાબર આપણને મળશે 75%। એના પછી આપણો બીજો છે કે 2/3। તો એના માટે આપણે લખી શકીએ કે 2/3 ગુણ્યા 100%। તો માટે તે આપણને મળશે કે 66.233%। એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે 25 વિદ્યાર્થીઓમાંથી 72 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? તો એના માટે આપણે લખીએ કે અહીં ગણિતમાં રસ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 25 ગુણ્યા 72% બરાબર 25 ગુણ્યા 72/100 એટલે આપણને મળશે 18। તો આમ ગણિતમાં રસ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 25 ઓછા ગણિતમાં રસ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા। તો માટે 25 ઓછા 18 બરાબર 7। તો આમ જે 7 વિદ્યાર્થીઓ છે એ ગણિતમાં રસ લેતા નથી। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। એના પછીનો હવે આપણો ચોથો પ્રશ્ન છે કે એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી। જો તેમણે જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? તો આપણે ધારી લઈએ કે એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10% મેચ જીતે છે તો તેમની જીતેલી મેચની ટકાવારી 40% છે। તો ધારો કે તેમણે x મેચો રમી હશે તો માટે x ગુણ્યા 40% એના બરાબર 10 થાય। તો માટે x ગુણ્યા 40/100 એટલે 10। તો માટે x બરાબર 25। તો તેઓ કુલ 25 મેચો રમ્યા હશે। એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી ₹600 બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? તો એના માટે સૌથી પહેલાં આપણે લખીએ કે ધારો કે ચમેલી પાસે શરૂઆતમાં x રકમ છે તો ચમેલીએ તેની રકમના 75% વાપર્યા પછી તેની પાસે ₹600 બાકી રહેશે। તો માટે x ગુણ્યા 100 ઓછા 75% બરાબર 600। તો માટે 100 x ગુણ્યા 25% બરાબર 600। તો માટે x ગુણ્યા 25/100 બરાબર 600। તો આપણને x મળશે ₹24। તો આમ ચમેલી પાસે શરૂઆતમાં ₹2400 હશે। તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે એક શહેરમાં કુલ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓએ ક્રિકેટ, 30% વ્યક્તિઓએ ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓએ બીજી રમત ગમે છે। જો અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી હોય? જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે? તો અહીં આપણને અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી શોધીએ તો 100 ઓછા ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા ઓછા ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા।
તો આપણે લખી શકીએ કે 100% ઓછા ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિની ટકાવારી 60% અને ફૂટબોલની 30%. તો માટે એ થશે આપણને 10% મળશે. તો માટે હવે જો ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા આપણે શોધવી હોય તો તે આપણને મળશે કે 50 લાખ ગુણ્યા 60%. તો તે આપણને મળશે કે 50 લાખ ગુણ્યા 60/100. તો તે આપણને મળશે 30 લાખ. એવી જ રીતે જો ફૂટબોલ પસંદ કરતા આપણે વ્યક્તિની સંખ્યા શોધીએ તો તે આપણને મળશે કે 50 લાખ ગુણ્યા 30%, એટલે તે આપણને મળશે 15 લાખ. અને અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા જો આપણે શોધીએ તો તે થશે કે 50 લાખ ગુણ્યા 10%, તો તે આપણને મળશે 5 લાખ. તો આમ અહીં જે ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિની સંખ્યા 30 લાખ, ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા 15 લાખ અને બીજી રમત પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા 5 લાખ થશે. તો અહીં આપણો આ સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.